Hi guys, welcome to our channel NP Knowledge Partner. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં આપણે સિનોનિમ્સ વર્ડ્સ વિશે શીખવાના છીએ. ફ્રેન્ડ્સ, અહીં જે શબ્દોના સિનોનિમ્સ વર્ડ્સ બતાવેલા છે એ જરૂરી નથી કે દરેક વખતે આ જ શબ્દો એકબીજાના સિનોનિમ્સ હોય. વાક્ય અને પરિસ્થિતિ પ્રમાણે એક શબ્દના એક કરતાં વધારે અર્થ થતા હોય છે. તો અહીં જે વર્ડ્સ લખેલા છે એના સિવાયના શબ્દો પણ આ શબ્દોના સમાનાર્થી શબ્દો હોઈ શકે. અહીં ફક્ત એક શબ્દના એક જ સમાનાર્થી શબ્દો ફક્ત નોલેજ માટે આપવામાં આવ્યા છે. તો ચાલો આજે આપણે અમુક શબ્દોના સિનોનિમ્સ વર્ડ્સ જોઈએ. તો ફ્રેન્ડ્સ, પહેલો શબ્દ છે અહીંયા અપ્રોક્સિમેટલી, જેનો અર્થ થાય લગભગ. એનો સિનોનિમ્સ વર્ડ થશે અબાઉટ. એનો અર્થ પણ લગભગ. અબાઉટનો અર્થ ના વિશે એવું પણ થાય, પણ એનો બીજો અર્થ લગભગ એવો પણ કરી શકાય. બીજો શબ્દ છે ઓફુલ, એટલે ભયાનક. એનો સમાનાર્થી ટેરિબલ, એટલે પણ ભયંકર. આગળ છે અગ્રી, એટલે સહેમત થવું. એનો સમાનાર્થી કન્સેન્ટ, એટલે પણ સહેમત થવું, સંમતિ આપવી. આગળ છે અલાઇક, એટલે સમાન, ના જેવું. એનો સમાનાર્થી છે સેમ, એટલે પણ સમાન, એના જેવું એમ. આગળ છે અમાઉન્ટ, એટલે રકમ. એનો સમાનાર્થી છે ક્વોન્ટિટી, એટલે જથ્થો, જે પ્રમાણ બતાવે વસ્તુનું, રકમમાં એમ જથ્થો છે એનો. આગળ છે અટાયર, એટલે પોશાક, વસ્ત્ર. એનો સમાનાર્થી છે ડ્રેસ, જેનો અર્થ પણ વસ્ત્ર, ડ્રેસ, પોશાક. આગળ છે બ્રેક, એટલે તોડવું અથવા વિરામ લેવું. એનો સમાનાર્થી થશે ફ્રેક્ચર, એટલે પણ તોડવું. હાડકું તૂટે એને ફ્રેક્ચર કહેવાય, તો એ પણ તોડવાના જ અર્થમાં છે. આગળ છે બેબી, એટલે બાળક, શિશુ. એનો સમાનાર્થી થશે ઇન્ફેન્ટ, એટલે પણ બાળક, શિશુ. નેક્સ્ટ વર્ડ છે બેગ, એટલે ભીખ માગવી. એનો સમાનાર્થી ઇમ્પ્લોર, એટલે વિનંતી કરવી. અને બીજો શબ્દ છે પ્લીડ, એટલે પણ વિનંતી કરવી, મીન્સ કે વિનંતી કરીને ભીખ માગવી. એનો સિમિલર વર્ડ છે. આગળ છે બિગિન, એટલે શરૂઆત. કમેન્સ, એટલે શરૂઆત કરવી. બેલી, એટલે પેટ. સ્ટમક, એટલે પણ પેટ. બિઝાર, એટલે વિચિત્ર. વિયર્ડ, એટલે પણ વિચિત્ર. બ્રાઇટ, એટલે તેજસ્વી. એના બે સિમિલર વર્ડ્સ છે ગ્લિમિંગ અને સ્માર્ટ. બંનેના અર્થ સેમ જેવા થાય છે. ગ્લિમિંગ એટલે ચમકવું અને સ્માર્ટ એટલે હોશિયાર, ચપળ. આગળનો શબ્દ છે કોપ, એટલે સામનો. મેનેજ, એટલે વ્યવસ્થા કરવી, સામનો કરવો. કોપ એટલે સામનો કરવો, કોઈ પણ વસ્તુ એનો સામનો કરવો. અને મેનેજ એટલે વ્યવસ્થા કરવી. આગળ છે ક્રુક્ડ, એટલે કુટિલ. ટ્વિસ્ટેડ, એટલે વળેલું. કોમ્પ્લેક્સ, એટલે જટિલ. કોમ્પ્લિકેટેડ, એટલે પણ જટિલ. આગળ છે ડિફરન્સ, એટલે તફાવત. ડિસએગ્રીમેન્ટ, એટલે મતભેદ. ડુ, એટલે કરવું. કેરી આઉટ, એટલે હાથ ધરવું. એનો બીજો સિનોનિમ વર્ડ છે અચીવ, એટલે હાંસલ કરવું. આગળ છે ડિસ્ટ્રોય, એટલે નાશ કરવો. ર્યુન, એટલે વિનાશ કરવો. ડેમોલિશ, એટલે તોડી પાડવું. ડેલિકેટ, એટલે નાજુક. ફ્રજાઇલ, એટલે નાજુક. ડિસગ્રેસ, એટલે અપમાન કરવું. શેમ, એટલે શરમ. ઈગર, એટલે આતુર. કીન ઇન્ટરેસ્ટેડ, એટલે પણ આતુર. એલિવેટ, એટલે ઉન્નત કરવું. રેઝ, એટલે વધારવું. ઇનોર્મસ, એટલે પ્રચંડ. હ્યુઝ, એટલે વિશાળ. આગળ છે ઇન્ક્વાયર, એટલે પૂછપરછ. ઇન્વેસ્ટિગેટ, એટલે તપાસ કરવી.
એક્ઝેક્ટલી એટલે બરાબર, પ્રિશિયસલી એટલે ચોક્કસ, એક્સેપ્ટ એટલે સિવાય, અપાર્ટ ફ્રોમ એટલે સિવાય, ફ્લાય એટલે ઉડવું, સોર એટલે પણ ઉડવું, હોવર એટલે ફરતું, ફની એટલે રમૂજી, હ્યુમરસ એટલે પણ રમૂજી, ફોર્મરલી એટલે અગાઉનું, પ્રિવિયસલી એટલે પણ અગાઉનું, ગ્રોસ એટલે સ્થૂળ, ઇનડિસન્ટ એટલે અભદ્ર, રૂડ એટલે પણ અસંસ્કારી અભદ્ર, હરી એટલે ઉતાવળ, રન એટલે દોડવું અને રશ એટલે ધસારો. નેક્સ્ટ વર્ડ છે હેન્ડસમ એટલે સુંદર, ગુડ લુકિંગ એટલે દેખાવડું, હેઝાર્ડ એટલે સંકટ, ડેન્જર એટલે ભય, અનસેફ એટલે અસુરક્ષિત, ભયજનક એમ, ઇમિટેટ એટલે અનુકરણ, મિમિક એટલે નકલ કરવી, ઇમ્પેક્ટ એટલે અસર, અફેક્ટ એટલે પણ અસર, ઇનકન્સિડરેટ એટલે અવિચારી અને થોટલેસ એટલે પણ અવિચારી, વિચાર્યા વગરનું, ઇનફેક્ટ એટલે ચેપ લગાડવો, કન્ટામિનેટ એટલે દૂષિત કરવું, ઇન્ટેન્ડ એટલે ઈરાદો, મીન એટલે અર્થ હેતુ, જોબ એટલે નોકરી, વર્ક એટલે કામ. આગળનો શબ્દ છે લોટ્સ એટલે ઘણું, મેની એટલે પણ ઘણું, ન્યુમરસ એટલે અનેક, લેઝી એટલે આળસુ, ઇનએક્ટિવ એટલે નિષ્ક્રિય, લ્યુસિડ એટલે સ્પષ્ટ, ક્લિયર એટલે ચોખ્ખું, લિથલ એટલે ઘાતક, ડેડલી એટલે જીવલેણ, મિઝરી એટલે કંગાળ, ડિસ્ટ્રેસ એટલે તકલીફ, પીડિત, મૂડી એટલે મૂડ, ટેમ્પરામેન્ટલ એટલે સ્વભાવગત, નેટિવ એટલે મૂળ, લોકલ એટલે સ્થાનિક, ન્યૂ એટલે નવું, રિસન્ટ એટલે તાજું, કરંટ એટલે તાજું હાલનું. આગળ છે ક્રાય એટલે રડવું, સોબ એટલે પણ રડવું, બોલ એટલે બોલવું, કેલેમિટી એટલે આફત, ડિઝાસ્ટર એટલે આપત્તિ, કેન્ડી એટલે કેન્ડી ખાવાની એક વસ્તુ, સ્વીટ એટલે મીઠાઈ, ચૂઝી એટલે પસંદગીયુક્ત, પીકી એટલે ચૂંટેલું, કન્ફાઇન એટલે સીમિત, રિસ્ટ્રિક્ટ એટલે પ્રતિબંધિત, કન્ફ્યુઝ એટલે મૂંઝવણ, મિક્સઅપ એટલે મિશ્રણ, કોન્ટ્રારી એટલે વિપરીત, ઓપોઝિટ એટલે વિરુદ્ધ, ક્યુનિંગ એટલે ઘડાયેલું, ક્લેવર એટલે હોશિયાર. નેક્સ્ટ છે ડિસ્ક્લોઝ એટલે જાહેર કરવું, રિવીલ એટલે ઉઘાડું પાડવું, ડેસ્ટિની એટલે નિયતિ, ફેટ એટલે ભાગ્ય, ડેબ્રેક એટલે સવાર, ડોન એટલે પરોઢ, ડેશ એટલે આડંબર, સ્પ્રિન્ટ એટલે દોડવું, રન એટલે પણ દોડવું, ડેડિકેટેડ એટલે સમર્પિત, કમિટેડ એટલે પ્રતિબદ્ધ હોવું, ડેલિબરેટ એટલે ઈરાદાપૂર્વક, પ્લેન્ડ એટલે આયોજિત, ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ, ટેસ્ટી એટલે પણ સ્વાદિષ્ટ, એન્જોયેબલ એટલે આનંદપ્રદ, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, પોર્ટ્રે એટલે ચિત્રણ, નેરેટ એટલે પણ વર્ણન કરવું. આગળનો શબ્દ છે નૂન એટલે બપોર, મિડ ડે એટલે મધ્યાહન, દિવસનો મધ્યનો ભાગ એમ,
ઓલ્ડ એટલે જૂનું, ઘરડું. મેચ્યોર એટલે પરિપક્વ. ઓવરલુક એટલે અવગણવું. ફેલ ટુ નોટિસ એટલે નોંધવામાં નિષ્ફળ. મિસ એટલે ચૂકી જવું. ઓવરસી એટલે દેખરેખ રાખવી. સુપરવાઇઝ એટલે પણ દેખરેખ રાખવી. ઓપ્ટિમિસ્ટ એટલે આશાવાદી. પોઝિટિવ એટલે હકારાત્મક. હોપફુલ એટલે પણ આશાવાદી. પુટ એટલે મૂકવું. પ્લેસ એટલે સ્થળ, એનો બીજો અર્થ મૂકવું એવો પણ કરી શકાય. ક્વાયટ એટલે શાંત. કામ એટલે પણ શાંત. રિજેક્ટ એટલે અસ્વીકાર અને રિફ્યુઝ એટલે ઇનકાર કરવો. નેક્સ્ટ વર્ડ ઇઝ રિન્યુ એટલે નવીનીકરણ. રિઝ્યુમ એટલે ફરીથી શરૂ કરવું. રેઝ એટલે વધારો. લિફ્ટ એટલે ઉપાડવું, ઊંચું કરવું. રૂડ એટલે અસંસ્કારી. એન્શિયન્ટ એટલે પ્રાચીન. રન એટલે દોડવું. ડાશ એટલે આડંબર. રેસ એટલે હરીફાઈ, દોડ. રિગ્રેટ એટલે અફસોસ. રિમોર્સ એટલે પસ્તાવો કરવો. રિમાર્ક એટલે ટિપ્પણી. કમેન્ટ એટલે પણ ટિપ્પણી. રિલાયબલ એટલે વિશ્વસનીય. ડિપેન્ડેબલ એટલે ભરોસાપાત્ર. રેસ્ટ એટલે આરામ. રિલેક્સ એટલે પણ આરામ. આગળ છે રૂડ એટલે અસંસ્કારી. ઇમ્પોલાઇટ એટલે પણ અસભ્ય, અસંસ્કારી. સ્લો એટલે ધીમું. ગ્રેજ્યુઅલ એટલે ધીમે ધીમે. સિગ્નિફિકન્ટ એટલે નોંધપાત્ર. મિનિંગફુલ એટલે અર્થપૂર્ણ. સિન્સિયર એટલે નિષ્ઠાવાન. ઓનેસ્ટ એટલે પ્રામાણિક. સિમ્બલાઇઝ એટલે પ્રતિકાત્મક. રિપ્રેઝન્ટ એટલે પ્રતિનિધિત્વ કરવું. સ્લિમ એટલે નાજુક. સ્લેન્ડર એટલે પાતળું. ટ્રુ એટલે સાચું. કરેક્ટ એટલે પણ સાચું. ટેક એટલે લેવું. હોલ્ડ એટલે પકડી રાખવું. સીઝ એટલે જપ્ત કરવું. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ ટોક એટલે વાત કરવી. સ્પીક એટલે બોલવું. થિંક એટલે વિચારવું. કન્ટેમ્પલેટ એટલે ચિંતન. ટેમ્પર એટલે ગુસ્સો. મૂડ એટલે મૂડ. અંડર એટલે નીચે. બિલો એટલે પણ નીચે. વેગ એટલે અસ્પષ્ટ. ઇનડિસ્ટિંક્ટ એટલે પણ અસ્પષ્ટ. વીક એટલે નબળું. ફીબલ એટલે પણ નબળું. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. જનરલી એટલે પણ સામાન્ય રીતે. વેરી એટલે બદલવું. ડિફર એટલે અલગ. આગળ છે વાસ્ટ એટલે વિશાળ. હ્યુઝ એટલે પણ વિશાળ. વિઝ્યુઅલાઇઝ એટલે કલ્પના કરવી. ઇમેજિન એટલે પણ કલ્પના કરવી. વેલ્યુ એટલે મૂલ્ય. વર્થ એટલે પણ મૂલ્ય. વન્ડરફુલ એટલે અદ્ભુત. અમેઝિંગ એટલે પણ અદ્ભુત. વોન્ટ એટલે જોઈએ, ઈચ્છા રાખવી એમ. ડિઝાયર એટલે પણ ઈચ્છા. રાઇટર એટલે લેખક. ઓથર એટલે પણ લેખક. રોંગ એટલે ખોટું. ઇનકરેક્ટ એટલે પણ ખોટું. યરલી એટલે વાર્ષિક. એન્યુઅલી એટલે પણ વાર્ષિક. આગળનો શબ્દ છે પ્રેઝન્ટ એટલે ભેટ. ગિફ્ટ એટલે પણ ભેટ. લિસન એટલે સાંભળવું. હિયર એટલે પણ સાંભળવું. પેજ એટલે પાનું. શીટ એટલે કાગળની શીટ, એને પાનું પણ કહેવાય. કોર્સ એટલે બરછટ.
રફ એટલે રફ ખરબચડું, સ્લિમ એટલે નાજુક, થિન એટલે પાતળું, ટેક્સી એટલે ટેક્સી, કેબ એને પણ આપણે ટેક્સી જ કહીએ છીએ, એમ્બેરેસ્ડ એટલે શરમજનક, શાય એટલે શરમાળ, વર્ચ્યુઅસ એટલે સદ્ગુણી, કર્ટિયસ એટલે નમ્ર.